છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી સમાચારોની કરીએ શરૂઆત રાજ્યના અનેક જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો જાંબુઘોડામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા દાહોદના મીરાખેડી ગામે ખેતરો બેટમાં ફેરવાયા વડોદરાના ડેસરમાં ધોધમાર વરસાદથી કોઝવે ધોવાઈ ગયો પ્રથમ વરસાદમાં જ મધ્ય ગુજરાતમાં તારાજી સર્જાઈ અમદાવાદ મનપાનું અણઘડ આયોજન એએમસીના અધિકારીઓએ હવે નવો નિર્ણય કર્યો રોડની સાઇઝ મુજબ જ હવે ફૂટપાથ બનશે અત્યાર સુધી રોડ કરતા ફૂટપાથ મોટી બનાવવામાં આવતી અધિકારીઓએ મન ફાવે તેમ મોટા ફૂટપાથ બનાવ્યા અણઘડ આયોજનથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ટ્રાફિકની સમસ્યા વધતા હવે તંત્રને જ્ઞાન લાદ્યું છે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સાઇઝનો રોડ હશે ને તે મુજબની જ ફૂટપાથ જે છે તે બનાવવામાં આવશે પરંતુ અત્યાર સુધી મનસ્વી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ફૂટપાથ હોય કે પછી યુટિલિટી એરિયા હોય કે પછી પાર્કિંગ એરિયા હોય રોડની સાઇઝ છે તેના કરતાં આ તમામ જગ્યા જે છે તે વધારે ફાળવી દેવામાં આવી હોવાના અનેક કિસ્સા અમદાવાદ શહેરમાં અત્યારે પણ જોવા મળી રહ્યા છે સીજી રોડ ખાતે ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ 4 રસ્તા નજીકનો આ માર્ગ છે અને ત્યાં સ્પષ્ટ દેખાય છે કે આ જે રોડની સાઇઝ છે એક તરફનો માર્ગ જે છે પૂર્ણ માર્ગ છે પરંતુ આ એક તરફનો માર્ગ જે છે તે માત્ર 2 ટુ વ્હીલર અહીંથી પસાર થઈ શકે તેટલી જ રોડની જગ્યા છે તે છોડવામાં આવી છે બાકીનો એરિયા જે છે ત્યાં પાર્કિંગ આપવામાં આવ્યું છે યુટિલિટી એરિયા આપવામાં આવ્યો છે અને આ ફૂટપાથ આપવામાં આવ્યું છે જેટલી રોડની જગ્યા છે તેના કરતાં વધારે ફૂટપાથ જે છે તે અહીં ખડકી દેવામાં આવી છે પરંતુ હવે આ નિર્ણય જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે જે જગ્યા પર આ પ્રકારના બાંધકામ જે છે તે કરી દેવામાં આવ્યા છે ને ત્યાં કોઈ તોડફોડ ના કરવા માટે થઈને પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે સાથે જ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ ભાવનગર